આ તરફ ગાંધીનગરમાં 3 સ્થળોએ આઈટી વિભાગે દરોડા પાડ્યા છે। ભારતીય નેશનલ જનતા દળના સ્થાપકના ઘરે આઈટીના દરોડા પડ્યા છે। પાર્ટીને મળેલા 957 કરોડના ફંડિંગ અંગે તપાસ શરૂ થશે। સંજય ગજેરાના ઓફિસ અને નિવાસ સ્થાને તપાસનો ધમધમાટ તેજ છે। રકમનો સ્ત્રોત અને વિતરણની માહિતી જાણવાની તજવીજ હાથ ધરાઈ। સંજય ગજેરા અને ડ્રાઈવરના ઘરે પણ આઈટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે। મહત્વનું છે કે ભારતીય નેશનલ જનતા દળ સૌથી વધુ આવક ધરાવતા પક્ષોમાંથી એક છે। ત્યાં કરવેરા વિભાગે 957 કરોડનું ફંડિંગ પાર્ટીને કોણે આપ્યું છે અને આટલી માતબર રકમનું વિતરણ કેવી રીતે અને કોને કરવામાં આવ્યું તે અંગે પણ તપાસ ચાલુ કરી છે। ગાંધીનગરમાં જે વહેલી સવારથી આઈટીના દરોડા પડ્યા હતા, ખાસ કરીને વાત કરીએ તો ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના સ્થાપક સંજય ગજેરાના ઘરે અને ઓફિસે દરોડા પડ્યા હતા। આઈટીની ટીમ વહેલી સવારથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। ગાંધીનગર સેક્ટર 26 સ્થિત કિસાન નગરના ઘરમાં આજે આઈટીની ટીમ ત્રાટકી હતી। પાર્ટીને મળેલા 957 કરોડના ફંડિંગને લઈ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। આ રકમ ક્યાંથી આવી, કોને આપી, આ તમામ માહિતી હાલ લેવામાં આવી રહી છે। સંજય ગજેરાના ડ્રાઈવરના નિવાસ સ્થાને પણ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। હાલ આઈટી વિભાગને કેટલા નાણાં મળ્યા અને હાલ એ પણ તપાસનો વિષય છે। હિમાંશુ પટેલ, TV9 ગાંધીનગર।